ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम, कहने वाले प्रभु अब प्रतीक्षताम, अब आप प्रतीक्षा करिए। અને પછી પિતામહ ભીષ્મ દ્વારકાનાથની ઉપસ્થિતિમાં ધર્મરાજ યુધિષ્ઠિરને, પોતાના પરિવારના સંતાનને, જે હવે રાજા થયો છે, એને રાજધર્મ, સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ આ બધું શીખવાડે, એનો ઉપદેશ કરે. આપણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરીએ છીએ ને, એ પણ ભગવાન દ્વારકાધીશની હાજરીમાં અને ઋષિઓની ઉપસ્થિતિમાં પિતામહ ભીષ્મે એ ટાણે યુધિષ્ઠિરને બતાવ્યું છે. કો ધર્મ સર્વધર્માણામ ધર્મોધિકતમો મતઃ યદ ભક્ત્યા પુંડરીકાક્ષમ સ્તવૈરર્ચેન્નર સદા. પૂછ્યું જ્યારે યુધિષ્ઠિરે કે મનુષ્યના બધા ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ, એનું શ્રેષ્ઠ કર્તવ્ય શું? અને પછી પિતામહ ભીષ્મ કહે છે કે આ 1000 નામ જે છે ને ભગવાનના, એનાથી ભગવાનનું નિત્ય સ્તવન કરવું. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર મહાભારતનો જ એક ભાગ છે. અને આ બધા જ ઉપદેશ પછી પિતામહ ભીષ્મ પોતાની વાણીને શાંત કરે છે. વૃત્તિને ચારે બાજુથી સંકેલી લઈ દ્વારકાધીશ પ્રભુમાં વિશુદ્ધ ધારણાથી પોતાના મનને જોડી અને પછી ગોવિંદ સાથે ગોઠડી માંડે છે. છેલ્લે મરતી વખતે ભગવાનની સ્તુતિ. એટલા માટે હું કયા કરું કે ભાગવત મરતા શીખવાડે, રામાયણ જીવતા શીખવાડે, ભાગવત મરતા શીખવાડે. આપણને હળું જીવતાય આવડતું નથી ને પછી મરતાય આવડતું નથી. મરવાનું છે ને એ જીવનના અંતે લેવાતી પરીક્ષા છે, અને પરીક્ષામાં જે પાસ થઈ જાય એ મુક્ત, પણ નાપાસ થાય તો પાછું એના એ ક્લાસમાં ભણવું પડે ને. એમ આપણે એના એ સંસારમાં પાછું આવવું પડે. કેમ? કારણ કે મૃત્યુની પરીક્ષામાં નાપાસ થઈએ છીએ. આવે છે તો બધા તે એક જ રીતે, જાવાનું છે ને એ મહત્વનું છે. જબ તુમ આયો જગત મેં જગ હસે और तुम रोए, अब कुछ करनी ऐसी कर चलो कि तुम हंसो जग रोए. રડતા રડતા બધાય આવે છે, પણ હસતા હસતા કોક જ જાય છે. બાકી મોટા ભાગના રડતા રડતા આવે, રડતા રડતા જાય. હાય મારા પૈસા ને એ મારા છોકરાઓનું શું થાય ને આમ, રડતા રડતા જાય. એનું મન ભગવાનમાં ન લાગે. પણ જે હસતો હસતો જતો રહે અને દુનિયા રડે કે એક સારો માણસ આપણી વચ્ચેથી જતો રહ્યો. કુછ કરની એસી કર ચલો તુમ હસો જગ રો. ગુજરાતીમાં એક બહુ સરસ શેર છે કે બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. તમે કેમ મળો છો એનાથી મોહબ્બતનો ખ્યાલ ન આવે. તમે કેવી રીતે છૂટા પડો છો. નહીં તો આઈ લવ યુ એ થોડા જ મહિનામાં આઈ હેટ યુ થઈ જાય. ગો ટુ હેલ, આઈ ડોન્ટ વોન્ટ ટુ સી યુ અગેન. મિલનમાંથી મોહબ્બતના પુરાવાઓ નથી મળતા. તમે કઈ રીતે છૂટા પડો છો. કૃષ્ણ ગોકુળ છોડીને ગયા અને ગોકુળ રડતું રહ્યું તો આજે સુધી વ્રજ રડતું રહ્યું. કૃષ્ણને આટલા મિસ કરે છે બધા. પ્રેમ વો હૈ
તો પિતામહ ભીષ્મનું જે પ્રયાણ છે, કેમ મરવું, મરણ સુધરવું જોઈએ. ભગવાનની પાસે એવું માગો કે મારું મરણ સુધરે, મારું જીવન સુગંધિત બને અને મારું મરણ સુધરે. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. આવું એક ભાવગીત સાંભળેલું. જીવનમાંથી, ચરિત્રમાંથી સુગંધ આવવી જોઈએ અને મરણ સુધરે. તો પિતામહ ભીષ્મનું જે મહાપ્રયાણ છે, ભગવાનની સ્તુતિ કરતા કરતા, ભગવાનની ઉપસ્થિતિ, સંતોની ઉપસ્થિતિ, પોતાના પરિવારના બધા કુટુંબીજનોની ઉપસ્થિતિ, નહીં તો આનું મોઢું જોયા વગરનું રહી ગયું ને એવી એક વાસના રહી જાય માણસને. પિતામહની અંદર તો એવી કોઈ વાસના પણ નથી ને છતાંય કુટુંબની આ ઉપસ્થિત છે. અને પછી ભગવાનની સ્તુતિ કરતા કરતા, બહુ સરસ સ્તુતિ છે ભાગવતમાં ભીષ્મની. સ્તુતિ સ્નેહવશ થાય, ચાંપલુસી સ્વાર્થવશ થાય અને સ્તુતિ સ્નેહવશ થાય. સ્તુતિ એટલે ભગવાનના યથાર્થ ગુણોનું ગાયન સ્નેહવશ કરવામાં આવે, સ્નેહથી ભરાયેલા હૃદયથી. સ્તવ્યઃ સ્તવપ્રિયઃ, વિષ્ણુ સહસ્રનામમાં ભગવાન હિ સ્તવ્ય હૈ, સ્તવપ્રિય, સ્તુતિ પ્રિયો વિષ્ણુ એવું કહેવાય છે. એટલે ભગવાનને વખાણવાલા લાગે એમ નહીં, પણ વખાણ કરવા યોગ્યના તમે વખાણ કરો કંજૂસી છોડીને, એ ભગવાનને ગમે. ન વખાણ કરવા યોગ્યના વખાણ કરવા માંડો ને, એ ચાંપલુસી. એમાં કાં તો ભય હોય છે ને કાં તમારો કંઈ સ્વાર્થ હોય છે, કાં લોભ અને કાં ભય. કાં માણસ ભયને કારણે વખાણ કરે, કાં લોભને કારણે, કંઈ સ્વાર્થને કારણે વખાણ કરે. પણ જે સ્નેહને કારણે અને સામેવાળામાં હોય એવા એના યથાર્થ ગુણોનું સ્તવન કરે, એ ભગવાનને ગમે. સ્તુતિ પ્રિયો વિષ્ણુ. એટલે વખાણ કરવા યોગ્યના વખાણ કરવાના, એને બિરદાવવાના. પૂજા કરવા યોગ્ય, સન્માન કરવા યોગ્ય એનું સન્માન કરવાનું. અને સન્માન કરવા યોગ્ય ન હોય, જે જેલમાં હોવા જોઈએ એને મેલમાં નહીં બેહાડવાના. એક શ્લોક છે, સાંભળો. અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા પૂજ્ય વ્યતિક્રમ ત્રીણી તત્ર પ્રજાયંતે દુર્ભિક્ષમ મરણમ ભયમ. જ્યાં પૂજવા યોગ્યની પૂજા ન થાય અને ઠમઠોરવા યોગ્યના વખાણ થાય, પૂજ્ય અને અપૂજ્યનો વ્યતિક્રમ થાય, અપૂજ્યની પૂજા થાય અને જે પૂજનીય છે એને કોઈ પૂછે નહીં, ત્યાં ત્રણ વસ્તુ થાય એ સમાજમાં. દુર્ભિક્ષમ, દુકાળ એટલે કે અભાવ. એ સમાજ અભાવગ્રસ્ત બને, દારિદ્ર્ય આવે. બીજું મરણમ, ત્યાં મરણ, મૃત્યુ. અને ત્રીજું ભયમ, એ સમાજ ભયગ્રસ્ત હોય. એટલે જે પૂજનીય છે એની પૂજા કરવાની, જે વખાણ કરવા યોગ્ય છે સ્નેહપૂર્વક, વિનયપૂર્વક એનું સ્તવન કરવું. સત્તા અથવા તો સંપત્તિના શિખરે બેઠા હોય ને લોકો, એના બહુ વખાણ કરે, પછી એને પોતાને ખબર પડે કે આ હું કામ વખાણ કરે છે. એને ખબર પડી જાય કે આને ક્યાંક ટેન્ડર પાસ કરાવવું લાગે છે, આને કોઈ કોન્ટ્રાક્ટ જોતો લાગે છે, કુછ સિફારિશ ચાહતે हैं, એને ખબર પડી જાય. તો જે સ્તુતિ કરવા યોગ્ય છે એની સ્તુતિ કરવાની
અને એની સ્તુતિ તમે સ્નેહપૂર્ણ કરો, કોઈ ભય ન હોય, કોઈ લોભ ન હોય, ખાલી પ્રેમને લઈને કરો, આવી સ્તુતિ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે. સ્તુતિ પ્રિયો વિષ્ણુ, ભગવાનને એવી સ્તુતિ પ્રિય છે. પછી લોકો શું કે ખબર, વખાણ તો વિષ્ણુને વાલા. જુઓ, સ્તુતિ પ્રિયો વિષ્ણુ, એસા નહીં. હું આનો અર્થ આવો કરું કે વખાણ કરવા યોગ્ય છે એના તમે વખાણ કરો, જે બિરદાવવા યોગ્ય છે એને સમાજ બિરદાવે, જે પૂજવા યોગ્ય છે એને સમાજ પૂજે, એનું સમર્થન કરે, ત્યારે ભગવાન રાજી થાય. હું આનો અર્થ આવી રીતનો કરું. બાકી ભગવાનને શું, કોઈ વખાણ કરે કે શિશુપાળ જેવા ગાળો આપે. શિશુપાળ એમ કહે છે ને 100 ગાળ આપે, ભગવાને પછી એનો ઉદ્ધાર કર્યો. જે ભગવાન ગીતામાં એમ કહેતા હોય, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મેં પ્રિયો નરઃ. જેને નિંદા અને સ્તુતિ એ બંને સમાન હોય, એ ભગવાનને શું ફરક પડે શિશુપાળ ગાળો આપે કે કોઈ સ્તુતિ કરે. પણ સ્તુતિ પ્રિયો વિષ્ણુ, એનો અર્થ હું એવો કરું કે જે સ્તુતિ કરવા યોગ્ય છે, સમાજમાં જે પૂજવા યોગ્ય છે એની પૂજા થાય, એની સ્તુતિ થાય. જ્યારે સમાજ એવા લોકોનું સમર્થન કરે તો ભગવાન રાજી થાય, ભગવાનને બહુ ગમે. એટલે એક તો એવોર્ડ આપવા માટે યોગ્ય હોય એને જ એવોર્ડ અપાય, અને એ જીવતા હોય એની હયાતીમાં અપાઈ જાય, એ બહુ મહત્વનું. મરણોત્તર એવોર્ડ ઓછામાં ઓછા અપાવા જોઈએ. પૂજવા જેવા છે એને એની હયાતીમાં પૂજી લેવા. નહીં તો શું થાય ખબર, માણસ જીવતા હોય ત્યાં સુધી એને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું હોય, અને મરે ત્યારે પછી એના એવા ગુણ ગાય, માણા બહુ સારા હતા, એને ઘેરથી કોઈ ખાલી હાથે જાતું નહીં. જીવતા હોય ત્યારે એને હેરાન કરવામાં બાકી ન રાખ્યું હોય. આપણે મુર્દાને પૂજીએ છીએ, જીવતાની પૂજા કરો. મુર્દા પરસ્તી वो अच्छी बात नहीं. ભગવાન શ્રી કૃષ્ણે જે કર્યું, જે લીલાઓ કરીને વ્રજવાસીઓ એને એ સમયે જ પૂજા છે. જે પરિવર્તન શ્રી કૃષ્ણ લાવ્યા, જે ક્રાંતિ કરી, અને વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણને સાંભળ્યા, સ્વીકાર્યા, ઇન્દ્રના યજ્ઞનો ભંગ કરવાનું કહ્યું, અને નવા પ્રકારના યજ્ઞ કરવા માટે વ્રજવાસીઓને ભગવાને પ્રેરણા કરી કે ગાયોનો યજ્ઞ કરો, ગોવર્ધનનો કરો, બ્રાહ્મણોનો કરો. અને વ્રજવાસીઓએ શ્રી કૃષ્ણની વાત માની. એ પ્રકારના યજ્ઞો વ્રજવાસીઓએ શરૂ કર્યા. ત્યાં કોઈ એમ કહેવા ન બેઠું કે હવે હાલ કાલ સવારનો અડધી ચડ્ડી પહેરીને ફરતો છોકરો, તું વળી અમને શું સમજાવે? આ વર્ષોથી વડીલો કરતા આવ્યા એ બધું ખોટું, અને કાલ સવારનું તું હજી ઉગીને ઊભું થાય છે ટાબરિયું, અને તું અમને સમજાવવા નીકળ્યું? જા બેટા પેંડો ખા, રમ. कृष्ण छोटे से 7 वर्ष के, लेकिन व्रजवासियों ने श्री कृष्ण की बातें सुनी, बातों में दम था, और श्री कृष्ण ने जो बताया था उस प्रकार के नए यज्ञों को करने के लिए व्रजवासी तैयार हो गए, परिवर्तन माटे तैयार थे. जड़ रूढ़िवादिता नहोती વ્રજવાસીઓમાં, એ પરિવર્તન માટે થઈ અને તૈયાર થયા. તો આવા જે સમાજના પુરુષો હોય, આવા જે મહાનુભાવો હોય, એને એના સમયમાં પૂજી લેવા, એનું સમર્થન કરવું. કૃષ્ણે ગોવર્ધનને આમ તોડ્યો ટચલી આંગળીએ, પણ પછી બીજા બધા ગોવાળિયાઓએ લાકડીનો ટેકો આપ્યો. એમ ગોવર્ધનને ઉઠાવી શકવાની તાકાત તો આવા યુગ પુરુષમાં હોય, પણ આપણે એને ટેકો તો આપો, લાકડી તો અડાડો, એનું સમર્થન કરો. પણ મોટે ભાગે સમાજ એનો વિરોધ કરે છે, એની હામા પડે રૂઢિવાદિતાને કારણે.
તો બહુ સરસ સ્તુતિ છે, પિતામહ ભીષ્મ દ્વારા થયેલી સ્તુતિ. કુંતા સ્તુતિ પણ છે. કુંતાજીએ પણ ભગવાનની સ્તુતિ કરી. નમસ્યે પુરુષંતુ આદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ યથા ઋષિકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાતિ ચિરમ શુચાર્પિતા ત્વયૈવ નાથેન. હે ભગવાન, તમે તમારી માં દેવકી ઉપર જેટલો પ્રેમ નથી વરસાયો એટલો પ્રેમ આ તમારી ફૈબા ઉપર વરસાયો. તમે દેવકીને બચાવ્યા કંસથી, પણ દેવકીના જે છોકરાઓ મારી નાખ્યા કંસે, એની તમે રક્ષા ન કરી. જ્યારે મારી બાબતમાં વિચારું છું, કુંતાજી કહે છે, તો મારા છોકરાઓની સાથે, મારા છોકરાના છોકરાના છોકરાની હારે તમે મારી રક્ષા કરી. વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો ત્વયૈવ નાથેન મુહુર વિપદ ગણાત. મારી રક્ષા કરી, પાંડવોની રક્ષા કરી. લાક્ષાગ્રહમાં તે એવી વ્યવસ્થા કરી ને ભગવાને, નહીં તો બળી ગયા હોત, જીવતા બળી ગયા હોત. ભગવાને અનેક વાર પાંડવોની રક્ષા કરી છે. અને પછી માતા ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિત અશ્વત્થામાએ એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. ત્યારે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરીને ભગવાને પરીક્ષિતની માના ગર્ભમાં રક્ષા કરી. આ માત્ર પરીક્ષિતને નહીં, આપણા બધાની કથા છે. આપણા બધા એની માતાના ગર્ભમાં ભગવાન જ રક્ષા કરે. એ જીવાલા એ નવ નવ મહિના માતાને ઉદર વસ્યા, ત્યાં વાલે મારે જળથી જીવાડ્યા. ઉદર રે વસ્યા ને નાથ મારો આપશે તમે મનડાને રાખો ને વિશ્વાસી. એ જી અખંડ રોજી હરિનાથમાં એ વાલો મારો જુએ છે વિચારી. દેવારે વાળો ધણી એ નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી. એજી અખંડ રોજી હરિનાથમાં. તું ही नाम तारण सबे काज सारण धरो उनका ध्यान वो निवारण करेगा. नथा दात वाकू दिया दूध माँ को खबर है खुदा को लेकिन सब्र जो करेगा. तेरा ढूंढ सीना मिटे दिल का कीना जिन्हें पेट दीना सो आपे भरेगा. मुरादम कहे जो मुकद्दर के अंदर तिने टांक मार्या न टार्या टरेगा. तिने टांक मार्या न टार्या टरेगा. ए जी जड़ ने थड़ तो અને આ કાયા છે સાવ વિનાશી. સર્વને વાલો જી મારો એ જી આપશે તમે મનડાને રાખો ને વિશ્વાસી. એ જી અખંડ રોજી હરિનાથમાં. એ હરિનાથમાં હરિ કે રામગરી. આખી રાત સંતવાણી થતી હોય ને, પછી 4:30 થાય એટલે રામગરી ચાલુ થાય. આ રાત તો એકદમ હા ઊંચા સ્વરમાં ગવાતો હોય, પછી રામગરી. એક તારો હાથમાં મંજીરું રહી ગયું હોય. જ પઢો રે પોપટ રાજા સીતાજી પઢાવે.
હે રામ નામ. એ આવી રીતે રામગરી ગવાય. અખંડ રે રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી. દેવા વાળો ધણી નથી દુબળો, એ ભગવાન નથી રે ભિખારી. દરેક જીવનું માના ગર્ભમાં ભગવાન રક્ષણ કરે છે. માત્ર પરીક્ષિત રાજાની આ કથા નથી, આપણા સૌની કથા છે. અને માત્ર પરીક્ષિતને જ શ્રાપ થયો છે કે 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુ, એમ નહીં, આપણા બધાની સ્ટોરી આ જ છે. જીવનના વરદાનની સાથે જોડાયેલું આ એક વરવું અને કડવું સત્ય પણ છે કે જે જન્મે છે એ મરે જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. અને હવે 7 દિવસમાં જવાનું છે. શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર, 7 જ દિવસ છે. 8મો કોઈ વાર જ નથી. એ 7 વારમાં જ 7 દિવસમાં જ જવાનું છે બધા. એ શનિવાર લખ્યો હોય તો શનિવાર અત્યારથી નક્કી થઈ ગયો હોય, કયો એ આપણને ખબર નથી, એમાં તકલીફ છે. એક શનિવાર જાય એટલે આવતો, અઠવાડિયું એક્સટેન્શન મળ્યું. એ શનિવારે તો વયો ગયો તો બચી ગયા, હવે આવતો. જીવેમ શરદ શતમ એમ કેમ કહેવાય છે? અમે 100 શરદ સુધી જીવતા રહીએ. 6 ઋતુ છે ને 12 મહિના છે. દરેક ઋતુ 2 મહિનાની. તો અમે 100 શરદ સુધી જીવતા રહીએ એમ કેમ કહેવાય? કેમ 100 વસંત સુધી નહીં? કેમ 100 ગ્રીષ્મ સુધી નહીં? કેમ 100 હેમંત સુધી નહીં? જીવેમ શરદશતમ. ઓમ તચક્ષુર્દેવ હિતમ પુરસ્તાદ શુક્રમચ્ચારત પશ્યેમ શરદઃ શતમ જીવેમ શરદઃ. જીવેમ શરદશતમ. અમે 100 શરદ સુધી જીવતા રહીએ એવું કેમ કહેવાય? કે એ કાળમાં શરદ ઋતુ વર્ષા પછી આવે ને, રોગચાળો ફાટી નીકળે, એ રોગની ઋતુ છે. અને એ રોગના એ સમયમાં જેમ કોવિડમાં બચી ગયા એ બધા બચી ગયા ને, એમ શરદની અંદરથી જે બચી ગયા એ બચી ગયા. પછી 1 વર્ષનું એક્સટેન્શન મળ્યું એમ સમજી લો. એટલે શરદ ઋતુ વહી ગઈ તો આપણે બચી ગયા. લ્યો હવે આખું 1 વર્ષ, હવે આવતી શરદ ઋતુ આવે ત્યારે પાછું સંભાળવાનું. તો શનિવાર તો નક્કી છે, પણ કયો શનિવાર એ ખબર નથી. बड़ी विचित्र बात है कि मृत्यु निश्चित है, लेकिन वो मृत्यु कब वो अनिश्चित है, मनुष्य को पता नहीं है. इसलिए मौत की तलवार लटकती रहती है सिर पर. અને એટલા માટે દરેક માણસે સતત જાગૃત રહેવું જોઈએ. મરવાથી ડરવાની જરૂર નહીં, પણ મરણને ભૂલે છે ને એ બહુ ભૂલ કરે છે. હિરણ્યકશિપુને તો વરદાન મળ્યું ને તો એમ માની બેઠો કે હવે હું નહીં મરું, એમાં જ રાક્ષસ થયો. રાવણ પણ માની બેઠો કે હવે હું ન મરું, રાક્ષસ થયો. મૃત્યુથી ડરો નહીં, પણ મૃત્યુથી ભૂલો પણ નહીં કે એક દિવસ જવાનું છે. સાવધાન રહો. એ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને. અને ખાશો જમના માર પેટ ભરીને,
માટે રામ નામ સંભાળ. આ આપણી પ્રાચીન સંતવાણી છે. આવા બધા ભજન બહુ ઓછા સંભળાય છે. કઈ પણ પાછી ફેર ના આવે, કઈ પણ પાછી ફેર ના આવે, મૂર્ખ મૂળગમાં ભવસાગરની ઉજવણીમાં, ભવસાગરની ઉજવણીમાં વીતી ગયા યુગ ચાર ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર. માંડ કરીને તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, માટે કાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ જગરાગીમાં યુગ તેરા થો, જગરાગીમાં યુગ તેરા થો, નવમાસ નિર્ધાર. સ્તુતિ કીધી તે અલબેલાની, શ્રુતિ કીધી તે અલબેલાની, બહાર ધર્યો અવતાર. માયામાં મોહીને તને મળ્યો મનુષ્ય અવતાર. માંડ કરીને એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ કળયુગ કૂડો રંગે રૂડો, કળજુગ કૂડો રંગે રૂડો કે તને આવે બાર. જપ તપ તીરથ કાંઈ ન કર્યા, જપ તપ તીરથ કાંઈ ન કર્યા, એક નામ આધાર. શિષ્ય કહીને તને મળ્યો મનુષ્ય અવતાર. માંડ કરીને એનો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. માટે રામ નામ સંભાળ. માટે રામ નામ સંભાળ. તો મૃત્યુને ભૂલવાની જરૂર નથી. બસ મૃત્યુથી ડરવાની જરૂર નથી, પણ મૃત્યુને ભૂલો નહીં कि एक दिन जाना है और जब जाएंगे तो साथ कुछ भी नहीं चलेगा. किए हुए कर्म ही साथ चलेंगे. कर्मानुगो गच्छति जीव एकः तस्मात् जागृहि जागृहि. सावधान सावधान सावधान. પૂજ્ય ડોંગરે બાપજી કથામાં એવું કહે, સુખદેવજી સાવધાન કરે છે. સાવધાન. મોહની અંદર સૂતેલા આપણે હાવ ગાફિલ થઈને પડ્યા રહીએ છીએ. સાવધાન. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. માત્ર પરીક્ષિતને જ શ્રાપ થયો છે એમ નહીં, દરેકના જીવન સાથે જોડાયેલું આ સત્ય છે. 7મા દિવસે સૌએ જવાનું છે. સપ્તાહના દિવસ 7 જ છે. राजा परीक्षित तो सावधान થઈ ગયા. गलती हो जाती है,
अच्छे आदमी से भी गलती हो जाती है। परीक्षित बहुत अच्छे हैं, सज्जन हैं, છતાં એનાથી ભૂલ થઈ ગઈ. માથે પેલો સોનાનો મુગટ મૂકેલો અને એના ઉપર કળિયુગ સવાર થયેલો, અને એને કારણે રાજા પરીક્ષિત જ્યારે શમિક ઋષિના આશ્રમમાં પહોંચ્યા, શમિક ઋષિ સમાધિમાં હતા, બીજું કોઈ આશ્રમમાં હતું નહીં. રાજાનું સ્વાગત થયું નહીં, કોઈએ બેસવાનું કહ્યું નહીં, પાણીનું પણ પૂછ્યું નહીં. રાજા પરીક્ષિતને અભિમાન થયું, હું રાજા છું, મારું યોગ્ય સન્માન થવું જોઈએ અહીંયા, પણ આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. એક મરેલો સર્પ જોયો, ધનુષ્યથી ઉઠાવી ઋષિના ગળામાં નાખ્યો. તમને ક્રોધ આવે ને, તમને કોઈના માટે દ્વેષ થઈ જાય ને, ત્યારે સામેવાળાના સદગુણ પણ તમને દુર્ગુણ દેખાય.